લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રોનાઉન્સ વિશે વિસ્તૃતમાં સમજૂતી મેળવેલી. એમના આગળના વિડીયોની અંદર તમને હોમવર્ક માટે જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝને આપણે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી લઈએ. છેલ્લે તમને 7મી એક્સરસાઇઝ હોમવર્કની અંદર આપેલી હતી. 7મી એક્સરસાઇઝની અંદર જે અંડરલાઇન કરેલું નાઉન છે એનું તમારે બહુવચનમાં ફેરવી અને લખવાનું હતું. પહેલી ખાલી જગ્યા છે કીપ ધ ગ્લાસ ઓન ધ ટેબલ. આ ગ્લાસ છે એનું બહુવચન. છેલ્લો અક્ષર SS છે એટલે ES પ્રત્યે લગાવવાની બનશે એટલે થશે ગ્લાસીસ ES પ્રત્યે. ત્યાર પછી ટેબલ છે એનો છેલ્લો અક્ષર OS ES એવું કંઈ નથી એટલે ખાલી S ટેબલ્સ. ત્યાર પછી ધ ચાઇલ્ડ વિલ પ્લે ઇન ધ ગાર્ડન. ચાઇલ્ડનું બહુવચન થઈ જશે ચિલ્ડ્રન. ત્યાર પછી ટોમ બ્રોક હિઝ ટૂથ. આ ટૂથ છે એ અનિયમિત રીતે બને છે. એનું ટૂથ્સ એવું નથી થતું પરંતુ TEETH ટીથ. વોશ યોર હેન્ડ એન્ડ ફીટ. હેન્ડનું બહુવચન થઈ જાય છે હેન્ડ્સ અને ફૂટનું બહુવચન અનિયમિત રીતે થાય છે ફીટ. ધ વુમેન હેઝ અ બેબી ઇન હર આર્મ્સ. તો વુમેનનું બહુવચન થઈ જશે MEN વુમેન. હેઝ અ બેબી. છેલ્લો અક્ષર વાય એની પહેલા એક અક્ષર વ્યંજન છે એટલે વાયનો આઈ કરી અને ES BABIES બેબીઝ અને આર્ટિકલ એ નીકળી જશે. આપણે અગાઉ શીખ્યા છીએ કે આર્ટિકલ એ માત્ર જાતિવાચક એક વચન નામની અંદર વપરાય છે, બહુવચનની અંદર વપરાતો નથી એટલે આર્ટિકલ એ નીકળી જશે. ત્યાર પછી આઈ હેવ ટેકન માય કીઝ એન્ડ વોચ. કીનું બહુવચન. છેલ્લો અક્ષર વાય એની પહેલા સ્વર છે એટલે વાયનો આઈ નો થાય ખાલી S કીઝ. વોચનું બહુવચન છેલ્લે CH છે એટલે થઈ જશે વોચીસ. દે વિલ કટ ધ લોફ. છેલ્લો અક્ષર F કે FE હોય તો એનું VES થઈ જાય છે એટલે લોવ્સ. LOAES લોવ્સ. નાઇફ. છેલ્લો અક્ષર FE છે એટલે એનું VES થઈ જાય KNIVES ન્યૂઝ. ત્યાર પછી ધેટ લેડી ઇઝ ફ્રોમ અ સિટી. લેડીનું બહુવચન છેલ્લો અક્ષર વાય એની પહેલા વ્યંજન છે એટલે થઈ જશે લેડીઝ LADIES લેડીઝ. સિટી છે છેલ્લો અક્ષર વાય એની પહેલા વ્યંજન એટલે વાયનો આઈ થઈ જાય CITIES સિટીઝ. ધીસ બોક્સ વોઝ અંડર ધ બેન્ચ. છેલ્લો અક્ષર X તો બોક્સનું થઈ જશે બોક્સીસ. ત્યાર પછી બેન્ચ. છેલ્લો અક્ષર CH તો બેન્ચનું થઈ જશે બેન્ચીસ. ધેર ઇઝ અ મેંગો ઇન ધ ડીશ. છેલ્લો અક્ષર O છે એટલે થઈ જશે ES MANGOES મેંગોસ. ડીશમાં છેલ્લો અક્ષર SH છે એટલે ES પ્રત્યે લાગશે ડીસીસ. ધેર ઇઝ અ મંકી. છેલ્લો અક્ષર વાય એની પહેલા સ્વર છે એટલે વાયનો આઈ નો થાય ખાલી S મંકીસ. અને રૂફ અને પ્રૂફ આ બંને એક અપવાદ છે જેની અંદર છેલ્લો અક્ષર F અથવા FE છે તેમ છતાં એનું VES થતું નથી, ખાલી S પ્રત્યે લાગશે એટલે થઈ જશે રૂફ્સ. VES થશે નહીં. ખાસ આ બે અપવાદને યાદ રાખવા. પ્રૂફ અને રૂફ આ બંને અપવાદ છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ તો ત્યાર પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ છે જ્યાં જરૂરી ફેરફાર જણાય એવી રીતે પેરેગ્રાફને ફરીથી લખવાનો છે. એમાં તમારે જેન્ડરમાં ચેન્જ કરી અને ફેરફાર કરીને લખવાનો છે. એટલે કે મેલ હોય તો ફિમેલ અને ફિમેલ હોય તો મેલ. પહેલું વાક્ય હતું ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ. કિંગ છે એની વિરુદ્ધ જાતિ થઈ જશે ક્વીન. પ્રિન્સેસ રાજકુમારી છે.
એનું વિરુદ્ધ જાતિ થઈ જશે પ્રિન્સ. ત્યાર પછી હી ટોલ્ડ હર ટુ સિલેક્ટ અ પ્રિન્સ ફોર હરસેલ્ફ. હી એ શું છે? સર્વનામ છે. પણ કોનું સર્વનામ છે? કિંગનું. રાજા માટે હી વપરાયું, પણ રાજાનું આપણે શું કરી નાખ્યું છે? હવે ક્વીન, એટલે ત્રીજો પુરુષ એક વચન નારી જાતિ, અને એનું સર્વનામ શું થશે? સી ટોલ્ડ હર એટલે તેણીને કોને? પ્રિન્સેસને. તો પ્રિન્સેસનું તો આપણે શું કર્યું છે? પ્રિન્સ. તો હર છે આપણે વિભક્તિઓ જ હતા, સી, હર અને હર. હવે જો હરની કર્મ વિભક્તિ પણ એ જ થાય ને સંબંધક વિભક્તિ પણ એ જ થાય છે. તો પછી ખબર કેવી રીતે પડે? તો આપણે ખબર છે કે જો આ હી કરતા છે, ટોલ્ડ ક્રિયાપદ છે ને પછી કર્મ છે, તો કર્મ વિભક્તિ તરીકે વપરાયું છે. તો પછી પ્રિન્સ છે એની કર્મ વિભક્તિ શું થશે? હી, હિમ અને હિઝ. તો હરનું થઈ જશે હિઝ, સોરી હિમ. હી, હિમ અને હિઝ. હી ટોલ્ડ હિમ તેને કહ્યું ટુ સિલેક્ટ અ પ્રિન્સ. પ્રિન્સની વિરુદ્ધ જાતિ થઈ જશે પ્રિન્સેસ. પછી હર સેલ્ફ એટલે તેણીની માટે, એટલે પ્રિન્સેસ માટે, પણ પ્રિન્સેસનું આપણે શું કર્યું છે? પ્રિન્સ. તો પછી હર સેલ્ફનું થઈ જશે હિમસેલ્ફ, તેના માટે. ધ કિંગ આસ્ક્ડ હિઝ સન. ફરીથી કિંગ આવ્યું, કિંગનું થઈ જશે ક્વીન. હિઝ સન, હિઝ કોના માટે વપરાયું છે? કિંગ માટે, પણ કિંગનું આપણે શું કર્યું છે? ક્વીન. તો ક્વીનની કર્મ વિભક્તિ શું થશે? સી, હર ને હર. સનનું થઈ જશે ડોટર. ધ પ્રિન્સ, પ્રિન્સનું થઈ જશે પ્રિન્સેસ. ટુ હેલ્પ હિઝ સિસ્ટર, હિઝનું થઈ જશે હર અને સિસ્ટરનું થઈ જશે બ્રધર. ધ ક્વીન વોઝ હેપી ટુ હિયર ધીસ. ક્વીનનું થઈ જશે કિંગ, વોઝ હેપી ટુ હિયર ધીસ. આ પહેલી એક્સરસાઇઝનો જવાબ છે. ત્યાર પછી બીજી એક્સરસાઇઝ જોઈએ છે. ધીસ ઇઝ માય બ્રધર. હવે THIS ધીસ એક વચન માટે વપરાય છે અને THESE ધીસ બહુવચન માટે વપરાય છે. ધીસ ઇઝ માય બ્રધર. બ્રધરનું બહુવચન થઈ જશે, સોરી આપણે જેન્ડર ચેન્જ કરવાનું છે, તો બ્રધરનું થઈ જશે સિસ્ટર. સોરી આ ધીસનું ધીસ જ રહેશે કારણ કે આપણે જેન્ડર ચેન્જ કરવાનું છે. ધીસ ઇઝ માય બ્રધરનું થઈ જશે સિસ્ટર. ધેટ ઇઝ હિઝ સન. ધેટ ઇઝ હિઝ એટલે અહીંયા કીધું છે બ્રધરનું, પણ બ્રધરનું આપણે શું કર્યું છે? સિસ્ટર. તો હિઝ છે એ બ્રધરની કર્મ વિભક્તિ છે, તો સિસ્ટરની કર્મ વિભક્તિ થશે હર. ધેટ ઇઝ હર. સનનું થઈ જશે ડોટર. હી ઇઝ માય નેફ્યુ. તો હીનું થઈ જશે સી. નેફ્યુ એટલે ભત્રીજો, એનું થઈ જાય નીસ, NICE એટલે ભત્રીજી. બટ ધેટ ગર્લ ઇઝ માય ડોટર. ગર્લનું થઈ જશે બોય. ધેટ બોય ઇઝ માય. ડોટરનું થઈ જશે સન. ત્રીજી એક્સરસાઇઝ જોઈએ. ધેટ મેન ઇઝ એન ઓર્થર. મેનનું થઈ જશે વુમેન. ઓર્થરનું થઈ જશે ઓર્થરેસ. ઓર્થર એટલે લેખક અને ઓર્થરેસ એટલે લેખિકા. હી ઇઝ ઓલ્સો અ પોએટ. હવે ઓર્થર છે એનું આપણે ઓર્થરેસ કર્યું છે એટલે પુરુષનું સ્ત્રી કર્યું છે, તો હીનું થઈ જાય સી. પોએટ એટલે કવિ. કવિનું થઈ જાય કવિયત્રી એટલે પોઇટેસ, ESS. હિઝ વાઇફ ઇઝ અ ટીચર. હિઝ એ હીની સંબંધક વિભક્તિ, પુરુષની સંબંધક વિભક્તિ છે, પણ આપણે હીનું શું કર્યું છે અહીંયા? સી. તો સીની સંબંધક વિભક્તિ થઈ જશે હર. વાઇફનું થઈ જશે હસબન્ડ. ઇઝ અ ટીચર. ટીચરનું ટીચર જ રહેશે કારણ કે ટીચરનું સર ન થાય, કારણ કે ટીચર એટલે લેડી ટીચર હોય તોય ટીચર કહેવાય ને જેન્ટ્સ હોય તો પણ ટીચર જ કહેવાય છે. ધે હેવ 2 સન્સ. ધેયનું ધેવ જ રહેશે, હેવનું હેવ જ રહેશે. સન્સનું થઈ જશે ડોટર્સ. ચોથી એક્સરસાઇઝ જોઈએ. ધીસ લેડી ઇઝ એન એક્ટ્રેસ. લેડીનું થઈ જાય જેન્ટલમેન. એક્ટ્રેસ એટલે એનું થઈ જશે એક્ટર. સી નારી જાતિનું પુરુષ જાતિ કરવાનું એટલે થઈ જાય હી ઇઝ અ ગુડ હિરોઈન.
હિરોઈનનું થઈ જશે હીરો. સી નું થઈ જાય હી. સી સાથે હેઝ અને હી સાથે પણ હેઝ જ રહીએ. હી હેઝ વર્કડ વિથ મેની હીરોઝ. હીરોનું થઈ જશે હિરોઈન્સ. સી ઇઝ પોપ્યુલર અમંગ ધ યંગ ગર્લ્સ. સીની વિરુદ્ધ જાતિ થઈ જશે હી. અમંગ ધ યંગ ગર્લ્સ, ગર્લ્સનું થઈ જશે બોયઝ. પાંચમી એક્સરસાઇઝ જોઈએ તો લુક એટ ધેટ મેન. પેલા માણસ તરફ જુઓ. સોરી, ટુ લુક એટ ધેટ વુમેન. વુમેનની વિરુદ્ધ જાતિ થઈ જશે મેન. એન્ડ ધેટ મેન, મેનનું પાછું થઈ જશે વુમેન. ધેટ વુમેન, વુમેનનું થઈ જાય પાછું મેન. ઇઝ માય ડોટર્સ, ડોટર્સનું થઈ જશે સન્સ. મધર ઇન લો, મધરનું થઈ જશે ફાધર. ધેટ મેન, મેનનું થઈ જશે વુમેન. ઇઝ હર, હરનું થઈ જશે હિઝ. અને હસબન્ડનું થઈ જશે વાઇફ. માય ડોટર હેઝ વન સન, ડોટરનું થઈ જશે સન અને સનનું થઈ જશે ડોટર. આ થઈ વિરુદ્ધ જાતિ. છઠ્ઠી એક્સરસાઇઝ જોઈએ તો અ હન્ટર એન્ડ હિઝ સન વેન્ટ ફોર હન્ટિંગ. હન્ટર એટલે શિકારી, એનું થઈ જશે હન્ટરેસ એટલે શિકારણ. એન્ડ હિઝનું થઈ જશે હર. સનનું થઈ જશે ડોટર. ધે સો અ લાયન, ધેયનું ધેય જ રહેશે લાયન. લાયનનું થઈ જશે ESS, લાયનેસ એટલે સિંહણ. ધે ચેસ્ડ હિમ, તેઓએ તેનો પીછો કર્યો. તેનો એટલે સિંહનો. આપણે શું કર્યું હવે સિંહણનો, એટલે થઈ જશે હર. તેણીનો પીછો કર્યો. ઓન ધીયર વે, તેઓના રસ્તા પર. ધે સો અ ટાઈગર ટુ, તેઓએ વાઘને પણ જોયો. વાઘનું આપણે કરવું છે વાઘણ એટલે ટાઈગરેસ, ESS, ટાઈગરેસ. ત્યાર પછી વોશરમેન કોલ્ડ હિઝ વાઇફ એટલે ધોબી, જેન્ટ્સ ધોબી, એનું આપણે કરવું છે એટલે વોશર વુમેન. કોલ્ડ હિઝ એટલે મેન હતું, આપણે કરવું છે સ્ત્રી એટલે હર. વાઇફ, વાઇફનું થઈ જશે હસબન્ડ. ત્યાર પછી એનસાઇડ લુક એટ યોર સન, સનનું થઈ જશે ડોટર. ત્યાર પછી હીનું થઈ જશે સી. ઇઝ સો લેઝી, હી ઓનલી લાઇક્સ ટુ પ્લે વિથ ધ બોયઝ. હીનું થઈ જશે સી. ઓનલી લાઇક્સ ટુ પ્લે વિથ ધ બોયઝ, બોયઝનું થઈ જશે ગર્લ્સ. ત્યાર પછી લેડી એન્ટર્ડ ધ હોસ્ટેલ, લેડીનું થઈ જશે જેન્ટલમેન એટલે સદગૃહસ્થ. એન્ટર્ડ ધ હોટેલ. સી હેડ કમ, સીનું થઈ જશે હી. હેડ કમ ટુ મીટ હર, હરનું થઈ જશે હિઝ. હસબન્ડનું થઈ જશે વાઇફ. સી કોલ્ડ ધ વેઇટર, સીનું થઈ જશે હી. વેઇટરનું થઈ જશે વેઇટરેસ એટલે કે લેડી વેઇટર. અને ત્યાર પછી ધ વેઇટર વોઝ એન ઓલ્ડ વુમેન, વેઇટરનું થઈ જશે વેઇટરેસ અને ઓલ્ડ મેનનું થઈ જશે વુમેન. આ થઈ જેન્ડરની અંદર ચેન્જ કરવાની જે ફેરફાર હતો એ આપણે પેરેગ્રાફની અંદર ફેર કરી લીધો. સાથે સાથે જે વધારાના ફેરફાર થાય છે એ પણ ફેરફાર કરવાના છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ તો રિવાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ઇન ધ સિંગ્યુલર ઓર પ્લુરલ, મેક ચેન્જીસ વેર નેસેસરી. મતલબ કે નીચે આપેલો પેરેગ્રાફ છે એને ફરીથી લખવાનો છે અને એની અંદર જેન્ડર નહીં પરંતુ આ વખતે એક વચનનું બહુવચન કરી અને પેરેગ્રાફને ફરીથી લખવાનું છે, અથવા તો બહુવચન હોય એનું એક વચન કરવાનું છે. હવે એક વચનનું આપણે બહુવચન કરશું તો સાથે સાથે એના ટુ બીના રૂપ એટલે કે એમિઝાર, વોઝવેર ને સેલવિલ એમાં પણ ફેરફાર થશે અને
એક વચનનું બહુવચન કરશું તો ટુ હેવના રૂપ એટલે હેવ કે હેઝમાં પણ ફેરફાર થશે. સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ છે એની અંદર પણ ફેરફાર થશે. અને ક્યાંક ક્રિયાપદ હોય તો ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ હશે ને બાકીના બધા સાથે મૂળ રૂપ વપરાય છે એટલે એ પણ ફેરફાર થશે. એટલે સાથે સાથે એ પણ ફેરફાર કરવાનો છે. જોઈએ પેલી એક્સરસાઇઝ, આઈ એમ અ પોસ્ટમેન. જો ખાસ ધ્યાન રાખવાનું, જેન્ડરની અંદર ચેન્જ કરવાનું હોય તો પોસ્ટમેનનું પોસ્ટ વુમેન થાય, પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે એક વચનનું બહુવચન કરવાનું છે એટલે આઈ, પેલો પુરુષ એક વચન, એનું બહુવચન થઈ જશે વી. હવે આઈ સાથે એમ વપરાય તો વી સાથે શું વપરાય? આર. પછી પોસ્ટમેનનું બહુવચન શું થઈ જાય? MEN. POST MEN. એનું થઈ જાય એન. અને આર્ટિકલ એ નીકળી જાય, કારણ કે આર્ટિકલ એ છે માત્ર ને માત્ર એક વચનમાં વપરાય છે, બહુવચનની અંદર વપરાતો નથી. ત્યાર પછી આપેલું છે ધીસ ઇઝ માય બાઇસિકલ. THIS એક વચન માટે વપરાય છે અને THESE બહુવચન માટે વપરાય છે. એટલે ધીસ એક વચન સાથે ઇઝ વપરાય છે, બહુવચન સાથે આર વપરાય છે, એટલે ઇઝનું થઈ જશે આર. માય. માય છે એ આઈની કર્મ વિભક્તિ છે. આઈ, મી અને માય, સોરી સંબંધક વિભક્તિ છે. તો પછી આઈનું આપણે શું કર્યું છે? વી. તો વીની સંબંધક વિભક્તિ શું થશે? વી, અસ અને અવર. તો માયનું થઈ જશે અવર. અને બાઇસિકલનું બહુવચન થઈ જાય છે બાઇસિકલ્સ. એવી રીતે યુ આર અ ફાર્મર. હવે યુનું બહુવચન યુ જ થાય, એક વચનમાં યુ, બહુવચનમાં પણ યુ, બંને સાથે આર જ વપરાય. ફાર્મરનું બહુવચન ફાર્મર્સ થઈ જાય અને આર્ટિકલ એ નીકળી જાય. શું કામ નીકળી જાય એ હવે તમે સમજી ગયા હશો. પછી ધેટ ઇઝ યોર ટ્રેક્ટર. ધેટનું બહુવચન થઈ જશે ધોઝ. એક વચન માટે ધેટ એટલે તે અને ધોઝ એટલે તેઓ બહુવચન. એક વચન સાથે ઇઝ, બહુવચન સાથે આર. ત્યાર પછી યોર. એક વચન માટે યોર અને બહુવચન માટે પણ યોર જ રહેશે. અને ટ્રેક્ટરનું બહુવચન ટ્રેક્ટર્સ. ત્યાર પછીની બીજી એક્સરસાઇઝ છે તો બોય ઇઝ ઇટિંગ અ મેંગો. તો આપણે એક વચનનું બહુવચન કરવાનું છે. બોયનું થઈ જશે બોયઝ, ઇઝનું થઈ જશે આર અને આર્ટિકલ એ નીકળી જાય. મેંગોનું બહુવચન મેંગોસ. ધ ગર્લ. ગર્લનું બહુવચન ગર્લ્સ, ઇઝનું થઈ જશે આર. કટિંગ અ ટમેટો. આર્ટિકલ એ નીકળી જાય અને ટમેટોનું બહુવચન ટમેટોઝ. ધેટ. ધેટનું શું થઈ જશે? ઉપર જોયું એ મુજબ ધોઝ. ચાઇલ્ડનું બહુવચન થઈ જશે અનિયમિત રીતે ચિલ્ડ્રન, ઇઝનું થઈ જશે આર. પ્લેઇંગ વિથ અ ટોય. એક વચન છે એટલે આર્ટિકલ નીકળી જાય અને ટોયનું બહુવચન ટોયઝ. ઇટ ઇઝ અ ટોય બસ. ઇટ ત્રીજો પુરુષ એક વચન, એનું બહુવચન થઈ જાય ધેય. ઇઝનું થઈ જાય આર. આર્ટિકલ એ નીકળી જાય અને બસનું બહુવચન થઈ જશે બસીસ. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ તો ત્રીજી એક્સરસાઇઝ આઈ એમ અ ટીચર. આઈનું બહુવચન થઈ જાય વી. વી સાથે વપરાય આર. ટીચરનું બહુવચન ટીચર્સ અને આર્ટિકલ એ નીકળી જાય. યુ આર અ સ્ટુડન્ટ. યુનું બહુવચન થઈ જશે યુ. આરનું આર જ રહેશે, આર્ટિકલ એ નીકળી જાય અને સ્ટુડન્ટનું થઈ જશે સ્ટુડન્ટ્સ. ત્યાર પછી ધીસ ઇઝ યોર ક્લાસ. THIS ધીસનું બહુવચન થઈ જશે THESE ધીસ. ઇઝનું થઈ જશે આર. યોરનું યોર જ રહેશે અને ક્લાસનું બહુવચન ક્લાસીસ. ધેટનું બહુવચન થઈ જશે ધોઝ. ઇઝનું થઈ જશે આર. યોરનું યોર જ રહેશે અને બુકનું થઈ જશે બુક્સ. લાસ્ટ એક્સરસાઇઝ જોઈએ તો ધેટ બોય હેઝ હર્ટ હિઝ ફૂટ. ધેટનું બહુવચન થઈ જશે ધોઝ. બોયનું બહુવચન બોયઝ. ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ પણ બોયઝ વપરાય એટલે હેવ. હિઝ. હિઝ છે એની સંબંધક વિભક્તિ છે બોયની, પણ આપણે એનું બહુવચન કર્યું છે એટલે ધેયની સંબંધક વિભક્તિ શું થઈ જશે ધીયર. અને ફૂટનું બહુવચન અનિયમિત રીતે ફીટ. સો હી.
હીનું બહુવચન થઈ જાય ધેય. ધેય સાથે કેન વપરાય, હી સાથે કેન વપરાય એટલે કેન નોટનું કેન નોટ જ રહેશે. ગો ટુ સ્કૂલ અને સ્કૂલનું બહુવચન સ્કૂલ્સ. હી ઇઝ સિટિંગ વિથ હિઝ ફ્રેન્ડ. હીનું બહુવચન થઈ જાય ધેય, ઇઝનું થઈ જશે આર, વિથ હિઝ. હિઝ છે એ હીની સંબંધક વિભક્તિ છે. આપણે કહેવાનું છે ધેયની સંબંધક વિભક્તિ એટલે ધેય ધેમ અને ધીયર. અને ફ્રેન્ડનું બહુવચન થઈ જશે ફ્રેન્ડ્સ. હી ઇઝ રીડિંગ અ સ્ટોરી. હીનું બહુવચન થઈ જાય ધેય, ઇઝનું થઈ જાય આર અને આર્ટિકલ એ નીકળી જાય. સ્ટોરીમાં છેલ્લો અક્ષર વાય, વાયની પહેલાં વ્યંજન એટલે વાયનો આઈ કરીને STORIES સ્ટોરીઝ. જો આટલી એક્સરસાઇઝ કર્યા પછી મને એવું લાગે છે કે લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે. તો પછી તમારી રીતે જાતે એક્સરસાઇઝ કરવાનું ચાલુ રાખવાનું છે. જેટલી વધુ એક્સરસાઇઝ કરશો એટલું વધુ સારી રીતે સમજાશે. તમને ને તમને જ તમારી ભૂલ સમજાતી જશે. અગાઉ જે તમને સમજાવી દીધેલું છે જો એ બધું આવડી ગયેલું હોય તો ને તો જ તમને આ બધા જવાબ નહીં આવડે. જો કદાચ કોઈ વિદ્યાર્થીને આના જવાબ ન આવડતા હોય તો સમજાતું ન હોય તો આગળનો જે તમને બધા જ વિડીયો આપેલા છે એ વિડીયોને ફરીથી વારંવાર પુનરાવર્તન કરી અને જોઈ લેવા અને એમાંથી જે તમને પાક્કું કરવા આપેલું છે એ બધું જ પાક્કું કરી લેશો તો વ્યવસ્થિત રીતે સાચા જવાબ આપવા માટે તમે પણ સક્ષમ બની જશો. સી યુ નેક્સ્ટ ટાઈમ. ગુડ બાય. So I'm done, say goodbye. Go ahead and cry, yeah, you had all this time, so